માનનીય મહેમાનશ્રીઓ, આદરણીય ગુરુજનો અને મારા પ્રિય મિત્રો, આજે હું આપ સૌની સામે મારું કર્તવ્ય મારી શક્તિ વિષય પર ભગવદ્ ગીતાના સંદેશોના આધારે મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું. ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુન જ્યારે કર્તવ્ય વિમુખ થયો ત્યારે શ્રી કૃષ્ણએ તેને સમજાવ્યું કે મનુષ્યની સાચી શક્તિ તેના બાહ્ય તાકાતમાં નહીં પરંતુ કર્તવ્યનિષ્ઠ મનોબળમાં છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે આપણો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. આ શ્લોક આપણને શીખવે છે કે જો કોઈ કર્તવ્ય આપણે નિષ્કામ ભાવથી નિભાવીએ તો એ જ આપણું સૌથી મોટું બળ બને છે. ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવનમાં કર્તવ્યથી મોટું કંઈ નથી. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે કર્મ કરવાનો આપણો અધિકાર છે, ફળની ચિંતા કરવી નહીં. આ સંદેશ આપણને હંમેશા સચ્ચાઈ, મહેનત અને નિષ્ઠા સાથે કામ કરવાની પ્રેરણા આપે છે. આજના સમયમાં આપણે ઘણી એવા પરિણામની ચિંતા કરીએ છીએ. સફળતા મળશે કે નહીં, લોકો શું કહેશે, લાભ થશે કે નુકસાન. પરંતુ ગીતા કહે છે, જ્યારે મન શુદ્ધ અને દ્વેષ પરથી હોય ત્યારે કર્તવ્ય પોતે જ શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. મારું કર્તવ્ય એટલે મારી જવાબદારી. વિદ્યાર્થી તરીકે સારો અભ્યાસ કરવો, શિક્ષકોને માન સન્માન આપવું, માતા પિતાને આદર આપવું, તેમની વાત